શુભકામના। જય સીતારામ ને રામ રામ, જય શ્રી કૃષ્ણ, બધાની શુભકામના સાચા મેથમની। આપણી જો બપોર થઈ ગયા તે હવે પ્રસાદ લઈ લઈએ। આજ તો આપણી સાચમ છે એટલે ટાટું ખાવાનો હોય, ઠંડુ ખોરાક લેવાનો, કારણ કે આપણી આજે જો સાચમ પારી હોય એટલે ગરમ રોટલા કે કંઈ ન પડે, હવે બધો ઠંડો ખોરાક લેવાનો। ચાલો આપણી પ્રસાદ લઈ લઈએ, પછી આપણી પાછી મોટર ચાલુ કરીએ। વરસાદ ન આવે તો પણ જો આપણે આપણી બંધ કરી દીધી, વરસાદ લઈને પાછા 2-2:30 વાગે પાછા મોટરનું બટન દબાવીએ। આપણે હાલો હવે વરસાદ લઈ લઈએ, કારણ કે થોડોક ખાવાનું વધારે ભાઈ છે, ખેતરમાં થોડીક દોડાદોડી કીધી ને એટલે ભૂખી ધાવકી લાગી અટાણે। આજે થોડુંક ટાટા રહે તો વાંધો નથી, આખું અંધારે આવે એવી ભૂખ લાગી હતી, કારણ કે લાઈનનું કટકાન હારવા પડે ને ખેતરમાં બીજી આગળ પીડ્યા એટલી ઝરવારામાં, એટલે આપણે થોડુંક દોડાદોડી કરીએ એટલે ખાવાનું વધારે ભાવે, કારણ કે ખાધું એ બધું જરે જાય। લગભગ બીજા બધાની તો પ્રસાદ લઈ લીધો, આપણી એક જ બાકી છે, આપણે ઉતારી કરે ખેતરમાં પાણીથી વારતા હતા એટલે। આપણે જો ટાણે વરસાદ ચાલુ હોય ઝીણો ઝીણો, થોડોક આવ્યો તો બપોરે, થોડોક ખરવણ માર્ગ અને અટાણે જો પાછો ચાલુ હોય ઝીણો। લગભગ આપણી દ્વારકા દયા થઈ જાય તો, કારણ કે વરસાદ આવી જાય તો મેરા બેરામાં ઘૂમરા મારવા જવા થાય, નકર તો પછી આપણી વરે ખેતર મોંપું જાય પાવડર લાઈનના કટકાન, દ્વારકા દયા થઈ જાય જો તો વરસાદ આવી જાય તો બધાની મેરા કરવાની સારું મજા આવે જાય। નકર આપણે જો મેરો કરવા જઈએ તો ખરી, પણ આપણું બધી કામ હોય ખેતરમાં એટલે આપણે એમ થાય કે મજા ન આવે ઘૂમરો મારવાની। વરસાદ પાણી જે થઈ જાય ને એટલે હાવ મજા આવે જાય મેરામાં ઘૂમરો મારવાની। દિવસ વાળાની જો દયા થાય તો વરસાદ થઈ જાય। આપણે અટાણે જો ઝીણો વરસાદ ચાલુ છે, અને બપોરે ત્યાં ઠાપું હરવડું એવું હતું, ત્યાં કંઈક લગભગ ખેતરમાં પાણી નીકળી જાય, પણ ઘડીક બંધ થઈ ગયો, અટાણે ચાલુ છે એટલે વાંધો નહીં આવે, થઈ જાય। આપણી જો મોટર ત્યાં ચાલુ જ છે, થોડોક ઠાપકો આવી જાય ને તારે જ બંધ કરવી, ત્યાં સુધી બંધ નથી કરવી, કારણ કે માંડવી ઠાવ્યું ઢાંકમાં ખબર નથી પડતી, તડકો નીકળ્યો એટલે હાવ સાર જેવી થઈ ગઈ। આપણે જો ઠાવ કરવા મેં આવે ને હાવ તાર બંધ કરવી મોટર, ત્યાં સુધી બંધ નથી કરવી। બધું એક વાર દયા થઈ જાય તો નહીં વાંધો હવે, લગભગ તો